હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 કોમર્સમાં અકાઉન્ટ સબ્જેક્ટના બ્લુપ્રિન્ટ અંગે માહિતી મેળવવાના છીએ. તો ચાલો પછી આપણે તેને માહિતીને સમજીએ. ફ્રેન્ડ્સ, આપણે અહીં જોઈ શકીએ છીએ કે અકાઉન્ટના પેપરોમાં સેક્શન આપવામાં આવતા હોય છે, જેમ કે સેક્શન A, B, C, D, E અને F આવતા હોય છે. કયો સેક્શન કેટલા માર્કનો હશે, કેટલા માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે, દાખલાઓ પૂછવામાં આવશે તે અહીંયા લખવામાં આવ્યા છે. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે, કેટલું વેઇટેજ હશે તેને આપણે આજે આ વિડીયોમાં સમજી લેવાના છીએ. તો ચાલો તેને આપણે સમજી લઈએ. સેક્શન A ટોટલ MCQ, જેમાં 1 નંબરથી લઈને ટોટલ 20 MCQ હોય છે. આ આપણા શું બતાવે છે, શું દર્શાવે છે? આ પ્રશ્ન નંબર, રાઈટ. અકાઉન્ટ ભાગ 1 ની વાત કરું છું હમણાં. 1 અને 2 નંબર પર ચેપ્ટર નંબર 1 માંથી 2 MCQ આવશે. 3 અને 4 નંબર પર ચેપ્ટર નંબર 3 માંથી 2 MCQ આવશે. 5 અને 6 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી આપણને ટોટલ 2 MCQ આવશે. 7 અને 8 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી 2 MCQ આવશે. 9 નંબર પર ચેપ્ટર 6 માંથી ફક્ત એક જ MCQ આવવાનો છે, રાઈટ. 10 અને 11 નંબર પર ચેપ્ટર નંબર 7 અકાઉન્ટ ભાગ 1 એમાંથી કુલ 2 MCQ આવશે. 12 નંબરથી લઈને 20 નંબર સુધી અકાઉન્ટ ભાગ 2 ની જે આપણી ટેક્સ્ટબુક છે એમાંથી MCQ આવશે. ચાલો, જેમાં 12 અને 13 નંબર પર અકાઉન્ટ ભાગ 2 હવે શરૂઆત થાય છે. ચેપ્ટર નંબર 1 માંથી ટોટલ 2 MCQ આવશે. 14 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી ફક્ત એક જ MCQ આવશે. 15, 16 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી કુલ 2 MCQ આવશે. 17 અને 18 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી કુલ 2 MCQ આવશે. અને અંતે 19 અને 20 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી કુલ 2 MCQ આપણને પૂછવામાં આવશે. આ રહ્યું આપણી પાસે 1 થી 20 માર્કનું MCQ, જે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે. હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન B તરફ, જેમાં એક પ્રશ્નોને 1 માર્ક રહેશે. ચાલો, હવે જેમ કે આપણે જોઈ શકીએ છીએ 21 થી લઈને 30 નંબર સુધીના પ્રશ્નો પૂછાશે, જેમાં ભાગ 1 માંથી કેટલા હશે અને ભાગ 2 માંથી કેટલા હશે તેને સમજીએ. 21 નંબર પર અકાઉન્ટ ભાગ 1 ચેપ્ટર નંબર 3 જે છે તેમાંથી એક પ્રશ્ન આવશે. 22 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી એક પ્રશ્ન આવશે. 23 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી એક પ્રશ્ન આવશે. 24 અને 25 પર ચેપ્ટર નંબર 7 માંથી કુલ 2 પ્રશ્ન આવશે. 26 નંબરથી લઈને 30 નંબર સુધીનો અકાઉન્ટ ભાગ 2 નો સેક્શન રહેશે અહીંયા, જેમાં 26 નંબર પર ચેપ્ટર નંબર 2 માંથી અકાઉન્ટ ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 2 માંથી એક આપણને પ્રશ્ન પૂછવામાં આવશે. 27 અને 28 નંબર પર ચેપ્ટર નંબર 5 માંથી કુલ 2 પ્રશ્નો પૂછાશે. 29 અને 30 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી કુલ 2 પ્રશ્નો પૂછવામાં આવશે. હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન C તરફ, જેમાં એક દાખલાનો કેટલા માર્ક હશે? 3 માર્ક હશે. કુલ આપણને 6 દાખલાઓ પૂછવામાં આવશે, જેમાંથી આપણે કરવાના કેટલા થાય છે? ફક્ત 4. 31 થી 36 નંબરના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં 31 નંબર પર અકાઉન્ટ ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 1 માંથી એક દાખલો પૂછાશે. 32 નંબર પર ચેપ્ટર નંબર 4 માંથી એક દાખલો આવશે. 33 અને 34 નંબર પર ચેપ્ટર નંબર 7 માંથી કુલ 2 પ્રશ્નો અથવા તો 2 દાખલાઓ પૂછવામાં આવશે. 35 અને 36 નંબર પર અકાઉન્ટ ભાગ 2 માંથી એમાં જે ચેપ્ટર નંબર 2 છે એમાંથી ટોટલ 2 પ્રશ્નો એટલે કે 2 દાખલાઓ પૂછવામાં આવશે, રાઈટ. ચાલો, હવે આપણે આગળ વધીએ સેક્શન D તરફ, જેમાં કુલ આપણને 5 દાખલાઓ પૂછવામાં આવશે, જેમાંથી આપણે કેટલા દાખલાઓ કરવાના છે? ફક્ત 3. અને એક દાખલાનો માર્ક કેટલા હશે? ટોટલ 4 માર્ક. 37 નંબર પર અકાઉન્ટ ભાગ 1 માં અને 38 નંબર પર અકાઉન્ટ ભાગ 1 એટલે કે 37 અને 38 નંબર પર અકાઉન્ટ ભાગ 1 માંથી 2 દાખલાઓ પૂછવામાં આવશે. 39 નંબર પર અકાઉન્ટ ભાગ 2 માંથી ચેપ્ટર નંબર 4 નો એક દાખલો આવશે. 40 નંબર પર ચેપ્ટર 5 અકાઉન્ટ ભાગ 2 માંથી એક દાખલો આવશે. અને 41 નંબર પર અકાઉન્ટ ભાગ 2 જેમાં ચેપ્ટર નંબર 6 છે તેમાંથી એક દાખલો અહીંયા પૂછવામાં આવશે. હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન E તરફ, જેમાં કુલ આપણને 5 દાખલાઓ પૂછવામાં આવશે, જેમાં આપણે ફક્ત કેટલા દાખલાઓ કરવાના છે? 3. ચાલો, અને એક દાખલાનો માર્ક કેટલો હશે? 8 માર્ક. 42 અને 43 નંબર પર અકાઉન્ટ ભાગ 1 માંથી કુલ 2 દાખલાઓ પૂછાશે. 44 નંબર પર ચેપ્ટર નંબર 6 માંથી અકાઉન્ટ ભાગ 1
ચેપ્ટર નંબર 6 માંથી એક દાખલો પૂછાશે. અંતે 45 અને 46 નંબર પર અકાઉન્ટ ભાગ 2 છે, તેમાંથી ચેપ્ટર 1 માંથી 2 દાખલાઓ પૂછાશે. અને અંતે છે આપણી પાસે સેક્શન F, 2 દાખલાઓ ફરજિયાત છે અને એક દાખલાનો માર્ક હશે કુલ 11 માર્ક, રાઈટ. 47 નંબર પર અકાઉન્ટ ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 2 માંથી એક દાખલો પૂછાશે. 48 નંબર પર અકાઉન્ટ ભાગ 2 માંથી ચેપ્ટર નંબર 3 માંથી એક દાખલો આપણને પૂછવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, આ રહ્યું આપણી સમક્ષ અકાઉન્ટ સબ્જેક્ટના કુલ 100 માર્કનું બ્લુ પ્રિન્ટ, દરેક સેક્શન વાઇઝ. આ બ્લુ પ્રિન્ટને આપણે જાણવાની છે, ધ્યાનથી એને સમજવાનું છે અને મેળવવાનું છે કુલ 100 માંથી 100 માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ શેર કરવું. થેન્ક યુ.